મનોરથ અવશ્ય રાખવા, મનોરથ ક્યારેય મરવા દેવા નહીં, મનોરથ ક્યારેય પૂરા થઈ જાય નહીં. આમ હરિરાય મહાપ્રભુ કહે છે કે વૈષ્ણવનું હૃદય કેવું હોય તો કે મનોરથ સતા ક્રાંતે, ઓછામાં ઓછા 100 મનોરથો હૃદયમાં લઈને બેસવું. 1 થઈ ગયો 99 બાકી, 2 થઈ ગયા 98 બાકી, 3 થઈ ગયા 97 બાકી, 4 થઈ ગયા 96 બાકી, 5 થઈ ગયા 95 બાકી, પાછા 100 તો રાખવાના જ છે. એ બધા થઈ જાય તો એ ઓછામાં ઓછા 100 મનોરથ. આ મનોરથોથી ભરેલું હૃદય એ વૈષ્ણવની ઓળખાણ છે. કે વૈષ્ણવ ક્યારે કહેવાય તો કે ક્યારેય મનોરથ એના હૃદયમાં પૂરા ના થાય એ વૈષ્ણવ છે. એને સંતોષ ના થઈ જાય. આપણે કંઈક ઊંધું ચલાવીએ છીએ, આપણને લૌકિકમાં ઘોર ભારોભાર અસંતોષ છે. લૌકિકમાં આપણને અસંતોષ જ રહે છે કે ભગવાને હજી રૂપિયા ઝાઝા આપ્યા હોત તો, હજી વાડી મોટી આપી હોત તો, હજી દુકાન 4 આપી હોત તો, હજી 2 ગાડી આપી હોત તો, હજી ધંધા સારા આપ્યા હોત તો, સંતાનો સારા આપ્યા હોત તો, પરિવાર આવો આપ્યો હોત તો. લૌકિકમાં આપણને ભારોભાર અસંતોષ રહે છે. એ દુઃખનું મૂળ કારણ છે. જે જગ્યાએ છીએ, જ્યાં જે ભગવાને આપ્યું છે એ ઘણું છે એમ માનીએ ને તો ત્યાંથી જ સુખી થવાની શરૂઆત થાય છે. ત્યાંથી જ શરૂઆત થાય છે. હું તો કહેતો હું ઘણી જગ્યાએ મર્યાદા માર્ગીએ મને બહુ મળે. બધાય જાઉં ને તો ત્યાં મળતા હોય બધાય, તો હું એમને પણ કહું, ખાલી વૈષ્ણવને જ કહું એવું નહીં. હું કહું આપણી મોટામાં મોટી ખામી શું છે કે જે કોઈ જેને માનતું હોય, જેના આરાધ્ય ઈષ્ટ હોય, આપણા શ્રીનાથજી છે એ બધાના અલગ અલગ દેવી દેવતાઓના આરાધ્ય છે. આ બધાની મૂળ સમસ્યા શું છે ખબર? બધાએ નથીનું લિસ્ટ બનાવ્યું છે. આ નથી, હજી ભગવાન આ નથી, હજી આમ નથી, હજી આ નથી, હજી ઓલું નથી, હજી પેલું નથી. બધાએ આપણે એક નથીનું અવળું લાંબુ લિસ્ટ બનાવીને બેઠા છીએ. હું ખાલી એટલું જ કહું મારા વાલા, એક વખત છેનું લિસ્ટ બનાવો. શું છે મારી પાસે? હા, હવે એવું લિસ્ટ બનાવવાનું કે પ્રભુ આપની કૃપાથી આ છે, આપની કૃપાથી આ સારું છે, આપની કૃપાથી આ સારું છે, આપની કૃપાથી આ સારું છે. એકવાર છેનું લિસ્ટ બનાવો, ઠાકોરજી પ્રસન્ન થાય કે આને આપ્યું એમાં તો વાંધો નહીં, એની તો કદર તો છે. ઓલું તો કદર કૂટા કહેવાય આપણે. ઓલી તો કદર જી આપ્યું ભગવાન એની છે નહીં, અને નથીનું રોયે રાખીએ છીએ આપણે. અમારે પેલા બાપા અત્યારે પહોંચી ગયા એક હતા. હવે એને ટેવ કેવી ખબર? શિંગારના સમયે આવે અને આટલું લાંબુ લિસ્ટ હો લૌકિકનું એનું બધું ખબર નહીં. આવીને બેસી જાય ઠાકોરજીની સન્મુખ અને પછી ચાલુ કરી દે આખું લાંબુ 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 કેટલું. હવે એનો રોજનો ક્રમ. આખું લૌકિક ક્યારેય પૂરું જ ના થાય. હું નાનો હતો, મોટો થઈ ગયો, મારે અહીંયા લાલજી થઈ ગયા, પણ એ બાપાનું લિસ્ટ પૂરું ના થયું. મેં બાપાને કહ્યું, પછી મેં કીધું બાપા આવી રીતે ક્યારેય પૂરું નહીં થાય. અમુક વસ્તુ તો ઓલી કે ને લાકડા ભેગી જાય, અમુક વસ્તુ જાય જ નહીં, પૂરી નહીં. તમને એમ થાય કે આપણે બસ આ એક થઈ જાય ને, બધાની રીત કેવી હોય ખબર? બસ ભગવાન આટલું આ કામ થઈ જાય ને એટલે બસ પછી મારે કાંઈ જોતું જ નથી. અરે કાલ પાછા 3 ઊભા છે. આપણું પૂરું થાય એમ નથી. જ્યાં સુધી જીવ છે ને ત્યાં સુધી આ લૌકિક ક્યારેય પૂરું થવાનું નથી, સમજી લ્યો. અહીંયા તો સાચો બુદ્ધિમાન, સાચો ચતુર શાસ્ત્રમાં કોને કયો છે? તો સાચો બુદ્ધિમાન એને કયો છે કે જે સંસારમાંથી સમય ચોરે છે અને ભગવાનમાં એ સમયને લગાડે છે, એ સાચો બુદ્ધિમાન છે. એટલે જ હરિરાય મહાપ્રભુ કહે છે ને, ચતુરાઈ ચૂલ્હે પરો જ્ઞાની કો યમ ખાવ, જ્યાં તનસો સેવા નહીં જળા મૂલસો જાઓ. ચતુરાઈ સોઈ ભલી જો કૃષ્ણ કથા રસ લીન. ચતુરાઈ કઈ કામ નહીં. આપણે અહીંયા ગામમાં કોકને કોઈ ઓલા છેતરીને રૂપિયા લઈ જાય, એને એમ કે બહુ પાકો છે, બહુ હોશિયાર છે. એ લૌકિક વાળો કદાચ હોશિયાર કહેવાય, પણ સાચો હોશિયારી નથી. સાચો હોશિયાર કોને કહેવાય? સાચી ચતુરાઈ કોને કહેવાય? કે જો આપણી કૃષ્ણ કથામાં આપણો ભાવ છે, રુચિ છે, કૃષ્ણની સેવામાં આપણી રુચિ છે, એમાં ચતુરાઈ વાપરો તો કામની. નહીં તો ગમે એટલું જ્ઞાન ને ચતુરાઈ ને આવડત હોય, શું કામની મારે? જો એનાથી એ આવડતથી, જો એ જ્ઞાનથી સેવા નથી થતી, જો એ જ્ઞાનથી, એ આવડતથી, એ ચતુરાઈથી, એ બુદ્ધિથી જો ઠાકોરજીનું નામ લેવાતું નથી, ઠાકોરજીની કથા નથી થતી, તો પછી એ બધાનું કરવું શું? અગરબત્તી. અને અગરબત્તી ફેરવવી એ જ્ઞાનને, આવડતને, કલાને, કૌશલને કંઈ કામનું નથી. એની કોઈ કિંમત નથી એની. જો ઠાકોરજી માટે છે તો એની 100 ગણી કિંમત છે. તો એ 4 ચાંદ લાગી જાય, સોનામાં સુગંધ ભળી જાય એવું થઈ જાય.
અને નહીં તો ગમે એટલું કદાચ ચતુરાઈ હોશિયારી આ તે હોય તો એ બધું નકામું છે, કાંઈ કામ નહીં. ભગવાન પોતે કહે છે કે નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેઘ્યા ન બહુધા શ્રુતેન, કે હું પ્રવચનોથી નથી મળતો, બહુ સાંભળવાથી નથી મળતો, બહુ મેઘાવી બુદ્ધિથી નથી મળતો, બહુ ચતુરાઈથી નથી મળતો. તો ભગવાન આપ મળો કેનાથી? તો આપ બહુ સિમ્પલ વાત કહે છે કે યમે વૈચ વૃણુતે તેન લભ્ય. તો કેટલી સરળ ને સિમ્પલ વાત ભગવાને કરી છે કે મેં જેને નક્કી કર્યા છે કે આ મારા છે, મેં જેનું વરણ કર્યું છે એને જ હું પ્રાપ્ત થાઉં છું. આ સૃષ્ટિની શરૂઆત થઈ ને, ભગવાને આ સૃષ્ટિ બનાવી એકોહમ બહુશ્યામાં, કે સ એકાકી ન રમતે સ્વદ્વિતીયમ ઇચ્છત, કે ભગવાનને એકલા કંટાળો આવતો હતો એટલે બીજું પ્રગટ કર્યું. ભગવાને જુઓ, કોઈ ભગવાનને જે કાંઈ કયો ખામી કે ખૂબી એ હતી કે ભગવાન એક જ છે પોતે, બીજું કાંઈ છે જ નહીં. ભગવાન એકલા જ છે આપણા શાસ્ત્રોના મતે, બીજું કાંઈ છે જ નહીં. આ વાસ્તવિકતા છે. તો હવે ભગવાનને પોતાની અંદર જે ભરેલું છે, પોતાનો આનંદ, પોતાની શક્તિ, પોતાનું સામર્થ્ય, પોતાની કલા, પોતાની આવડત, જે કાંઈ ભગવાનની અંદર ભરેલું છે બધું, એનો આનંદ ભગવાનને લેવો હોય તો પછી બીજું પ્રગટ કરવું પડે ને. એ પ્રગટ કરે તો એનો આનંદ લઈ શકે કે વાહ મારામાં આટલું આટલું છે. જેમ કોઈ ચિત્રકાર છે, કોઈ કલાકાર છે, તો ચિત્રકારને ખબર છે કે મને બહુ સરસ ચિત્ર દોરતા આવડે છે, હું સરસ ચિત્ર દોરી શકું છું, એમાં રંગ પૂરી શકું છું અને આબેહૂબ બહુ સુંદર ચિત્ર તૈયાર કરી શકું છું. પણ બેઠો રહીએ તો એને આનંદ આવે, એ અનુભવ થાય કે મારી અંદર ખૂબ આવડત છે, મારી અંદર ખૂબ કલા છે, કૌશલ્ય છે. એનો અનુભવ એને થાય કેવી રીતે? એનો અનુભવ એને ક્યારે થાય કે જ્યારે બીજું કંઈક એ સામે રાખે, કેનવાસ રાખે હાથમાં, પછી ઓલું બ્રશ લે, ડ્રો કરે, એમાં રંગ પૂરે, બધું બનાવે ચિત્ર, અને એક સુંદર ચિત્ર તૈયાર થાય ને પછી એને જુઓ હૃદયમાં એવો આનંદ થાય કે વાહ મારી અંદર તો કેવી કલા છે, મારી અંદર કેવી આવડત છે, કે જો કેટલું સુંદર ચિત્ર મેં બનાવ્યું. એમ ભગવાને પણ પોતાની અંદર જેટલું ભરેલું હતું ને એ બધું આ સૃષ્ટિના માધ્યમથી બહાર પ્રગટ કર્યું. અને હવે ઠાકોરજી એમ કે જોવો વાહ મારી અંદર કેટલું છે, આ બધું બહાર દેખાય છે ને એ બધું ઠાકોરજીમાંથી જ પ્રગટ થયેલું. એનો વૈભવ છે, આ એનો લીલાનો વૈભવ છે. ગોપાલદાસ અનંત લીલા પ્રગટ શ્રી વલ્લભ ક્યાં, કે મહાપ્રભુજીએ આપણને બતાવી, નહીં તો ખબર ક્યાંથી પડત મારા વાલા કે આટલી આટલી અનંત લીલાઓ પ્રભુની છે. એ પ્રભુની અનંત લીલા આપે પ્રગટ કરી છે. પ્રભુ એકલા કંટાળો આવતો હતો, જેમ આપણને કંટાળો આવે તો આપણને તમે બીજા 2-4 બહેનોને ભેગા કરો ને, હા, પછી આપણે તો કૂથલી કરીએ કોકની, હા, આપણને રસ એમાં આવે, હા, એમાં ટાઈમ પાસ કરીએ આપણે. અને ઠાકોરજીને પોતાના આનંદ માટે આખું પ્રગટ કર્યું. જે વૈભવ આપણને દર્શન થાય છે એ વૈભવ આખો સ્થાનનો કયો, સમયનો કયો, જે કાંઈ કયો એ બધો વૈભવ આપણી સામે છે એ પ્રભુએ પોતે પ્રગટ કર્યો કે મારી અંદર આ ભરેલું છે. હું હવે એકલા કંટાળો આવતો હતો ભગવાનને, એટલે પોતાના મનોરંજન માટે, પોતાના આનંદ માટે આ સૃષ્ટિની રચના કરી છે. અને એ સૃષ્ટિની રચના ભગવાને કરી અને એમાં નિત્ય લીલાના જીવો હતા, એને પાછા લીલામાં પહોંચાડવાનો પડકાર આવ્યો. હવે સમસ્યા મોટામાં મોટી શું છે કે અહીંયા જેવું તત્વથી તો એ ભગવદંશ છે જ, આત્માને કોઈ પ્રોબ્લેમ નથી, આત્મા તો વૈષ્ણવી છે, આત્મા લીલાનો પરિકર છે. પણ કેટલાય જન્મો આપણે લીધા હોય ને એ બધાના દુસંગ આપણને લાગ્યા હોય, એ દુસંગ લાગતા જાય એટલે ભગવાનને આપણે ભૂલી જાય કે ભગવાન જેવું કાંઈ છે, ભગવાન સાથેનો મારો કંઈ સંબંધ છે, ભગવાનની હું પહેલાં સેવા કરતો. તો આ બધા ભગવદીઓ આપણને એ જ યાદ કરાવે છે ને. અમે રાજના ખાસા ખવાસરે મુક્તિમંડના આવે, દયારામભાઈ ગાય છે, બધા ભગવદીઓ ગાયનું કારણ શું કે વૈષ્ણવને યાદ કરાવે છે કે પહેલાંની સ્થિતિ આપણી આ હતી, આપણે સેવામાં હતા, ત્યાંથી અપરાધવશ આ ભૂતલ ઉપર આવવાનું થયું અને અહીંયા શ્રી મહાપ્રભુજીની કૃપાનો માર્ગ પ્રાપ્ત થઈ ગયો કે હવે ફરી પાછો જવાનો એ અવસર મળ્યો છે કે ઠાકોરજીની સેવામાં પાછા
જાય. પણ ઘણા જેને કહેવાય ને એવી જમાવટ કરીને બેસી ગયા છે, અહીંયા આવો અહીંયા આનંદ જ છે, અહીંયા જેવી મજા નથી, એવી જમાવટ કરીને બેઠા છે આપણે. એક દાખલો આપું તમને કે આપણે આમ લાંબી ટ્રીપ ઉપર જવું હોય, લાંબો રસ્તો હોય તો વચ્ચે વચ્ચે થાકી જાય, ડ્રાઈવર થાકી જાય, આપણે થાકી જાય, એટલે હોલ્ડ કરીએ ને, ક્યાંક થોડીક વાર આપણે રોકાતા જાય કે ભાઈ પગ છૂટા કરો, ફ્રેશ થવું એ ફ્રેશ થઈ જાઓ, ડ્રાઈવરને કે ચા પીવડાવી દો એટલે પાછો એ કામે લાગી જાય. આવું બધું લાંબી મુસાફરીમાં આપણે કરવું પડે કે ભાઈ વચ્ચે વચ્ચે ક્યાંક થોડીક વાર રોકાતા જાય એટલે આરામ થતો જાય ને પછી આપણે જગ્યાએ પહોંચી જાય. હવે આપણે કેવું કર્યું ખબર? આપણે લાંબી મુસાફરીમાં વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં રોકાવાનું હોય ને ત્યાં આવ એવી જમાવટ કરી દીધી કે અહીંથી પાછું જવું જ નથી આગળ. એ યાદ કરવાની જરૂર છે કે આપણે જવાનું છે ક્યાંક. હા, અહીંયા રહેવાનું નથી. આ તો એક યાત્રા છે, એક મુસાફરી છે. આપણે ટ્રાવેલિંગ કરીએ છીએ ને અહીંયા થોડીક વાર માટે હોલ્ડ કર્યો છે, આપણે થોડીક વાર માટે રોકાણા છીએ, તો અહીંયાથી પાછું આપણે ઠાકોરજી સુધી જ પહોંચવાનું છે. બસ આ વસ્તુ યાદ રાખીએ તો પાછું કંઈક કરવાનું મન થાય આપણને. ને એમાં સહકાર કોણ આપે? એમાં પૂર્વાચાર્યોની વાણી, બિરાજમાન વલ્લભકુલ અને વૈષ્ણવો ભગવદીઓ એ બધાની કૃપા થાય તો આપણને આપણા પોતાના સ્વકર્તવ્યમાં પરાયણ આપણે પાછા પ્રવૃત્ત થઈ શકીએ. તો જ્યારે શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું, આપે એ દૈવીજીઓને શોધવા માટે જ આખા ભારતનું ભ્રમણ કર્યું, ખુલ્લા ચરણારવિંદે આપે પરિક્રમા કરી, અને જ્યાં જ્યાં પણ દૈવી જીવો હતા. આ બધા સ્વરૂપો કેવા છે કે જીવ સામે આવે ને તો એ સ્કેન થઈ જાય આખું. અત્યારે સ્કેન ના આવે, સ્કેનર આવે, સ્કેન થઈ જાય બધું. આવા આચાર્યોની સન્મુખ થાય, મહાપ્રભુજી છે, ગુસાઈજી છે, હરિરાય મહાપ્રભુ છે, ગોકુલનાથજી છે, તો એ જીવને ઓળખી જાય તરત. કારણ કે એ અઘરું કામ છે ને. આ જીવ છે એ દૈવી છે કે નહીં, આસુરી છે કે દૈવી છે, દૈવી છે તો મર્યાદા છે કે પુષ્ટિનો છે, તો એ ઓળખવા એ બહુ મોટી વાત છે. આપણા આચાર્યો એના દર્શન એના સન્મુખ થાય એટલે જીવને ઓળખી જાય. નહીં તો જુઓ આપનું જ્યાં જ્યાં બેઠકજી છે ને ત્યાં કેવું હતું કે ગામની બહાર અરણ્ય હોય, વન હોય, ત્યાં આપનો મુકામ થતો, વૃક્ષની નીચે. ને આપ એમ આજ્ઞા ના કરતા સાથેના સેવકોને કે ગામમાં જઈને એમ કહો કે અહીં મહાપ્રભુજી પધાર્યા, બધાય આવો. આપ ખાલી એમ આજ્ઞા કરતા કે હા જાણ કરી દો ખાલી કે શ્રી મહાપ્રભુજી બિરાજે છે, આવો કે આમંત્રણ નહીં, પછી જેને આવવું હોય એ આવે. મહાપ્રભુજી એ ખુલ્લા ચરણારવિંદથી પધાર્યા. આપણે અત્યારે જાય ને પિંડારા બેઠક ને ગાગા બેઠક ને એ બધા અંતરિયાળ વિસ્તારમાં બરડિયાને, તો અહીંયા ગાડીમાં જવામાં તકલીફ પડે છે આપણને. મહાપ્રભુજી તો આપ એ 500 વર્ષ પહેલાં, અત્યારે તો હજી વસ્તી છે, આપ તો ત્યારે પધાર્યા હતા અને ત્યારે બિરાજ્યા. કેના માટે? આપણા માટે, અત્યારના આધુનિક જીવો ઉપર કૃપા કરવા માટે. સૌથી પહેલી કૃપા તો આપની એ છે કે આપનું સ્વરૂપ કેવું છે, તો કે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ પૂરિકા. એક એક ક્ષણ લીલા રસમાં બિરાજમાન છે. જો ભગવાન માટે એમ કહ્યું છે કે એક એક રોમકૂપમાં, ભાગવતના 3જા સ્કંદમાં કહે છે કે ભગવાનના એક એક રોમકૂપમાં કોટી કોટી બ્રહ્માંડ બિરાજે છે. એક એક રોમકૂપ એટલે આ રૂવાટી જે જગ્યાએ હોય ને એ જગ્યા. ભગવાનના શ્રીઅંગમાં એક એક જે વિરાટ પ્રભુનું સ્વરૂપ છે એના એક એક આ રોમકૂપમાં કોટી કોટી બ્રહ્માંડ, કરોડો બ્રહ્માંડ વિદ્યમાન છે. અને શ્રી મહાપ્રભુજી માટે આપણા ભગવદીઓ શું ગાય છે? ઝાકે રોમ રોમ પ્રતિ કોટી ગોવર્ધન રાય. એવા કોટી ગોવર્ધન રાય મહાપ્રભુજીના એક એક રૂએ રૂએ બિરાજે છે. આ શ્રી વલ્લભનું સ્વરૂપ છે.
એટલા માટે જ ભગવદીએ ગાય ને, રોમ રોમ રસ ઝલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ ઝલકે. આપના એક એક રોમ રોમમાં એ ગોવર્ધન ધરણના દર્શન થાય છે. આપ લીલાથી જરાય અલગ નથી, એ લીલા રસમાં સતત બિરાજમાન છે. એમાંથી આપણા માટે અલગ થવું પડે શ્રી મહાપ્રભુજીને. અત્યારના જીવો માટે પરિશ્રમ મોટામાં મોટો તો એ જ છે મારા વાલા. સૌથી મોટો પરિશ્રમ અગર કોઈ હોય, આપણે આ બીજો કોઈ વિચાર ન કરીએ કે ખુલ્લા ચરણારવિંદથી પધાર્યા, કે કંઈ કેટલી પરિક્રમા આપણે 3 વખત કરી ભારતની, કેટલો પરિશ્રમ બેઠો હોય, કોઈ વિચાર નહીં. સૌથી પહેલો પાયાનો પરિશ્રમ મહાપ્રભુજીનો કોઈ હોય તો એ છે કે એમને એ લીલા રસથી આપણે અલગ પાડીએ છીએ. કે અત્યારના જીવો માટે આપણે એ લીલા રસથી અલગ થવું પડે છે. તમને કોઈ ગમતી વ્યક્તિ હોય કે ગમતી જગ્યા હોય, ત્યાં તમે બેઠા હોય, 15-20 મિનિટ અડધી કલાક બેસો ને કોક આવીને પકડી જાય હાથ કે હાલ તો ભાઈ કામ છે, તો તમને અંદરથી ગમે નહીં, જવું પડે કદાચ. જો સાધારણ સામાન્ય માણસને પણ ગમતી વ્યક્તિને ગમતી જગ્યા છોડીને ના જવું હોય તો મહાપ્રભુજી તો પ્રતિ ક્ષણ નિકુંજસ્થ લીલા રસ પૂરી થાય. આપ તો એક એક ક્ષણે લીલા રસમાં બિરાજમાન છે. અને આપણા માટે, અત્યારના વૈષ્ણવો માટે, અત્યારના આધુનિક પુષ્ટિ જીવોનો ઉદ્ધાર કરવા માટે આપને એ લીલા રસથી અલગ થવું પડે છે. એ ત્યારે સમજાય આપણને, એ ત્યારે સમજાય કે જ્યારે એવો પ્રસંગ આપણે વાંચીએ કે જોઈએ કે આપ દરરોજ ભગવદ વાર્તા કરતા, બારે સુબોધનીજી ઉપર, ભાગવતજી ઉપર ખૂબ આનંદથી 1-2 કલાક સુધી રસવર્ષા થઈ હોય, અને પછી ભીતર આપ પોતાના નિજ નિવાસ સ્થાનમાં પધારીને હરસાનીજી અહીંયા બિરાજમાન હોય, અને હરસાનીજીને આપ આજ્ઞા કરે કે દમલા બહુ દેર ભાઈ, ભગવદ વાર્તા નહીં ભાઈ. વિચાર કરો, કોઈને એમ થાય કે 2 કલાક સુધી તો આપે અત્યારે ભગવદ ગુણગાન જ ચાલતો હતો, તો એ પાછા આપે એમ આજ્ઞા કરે છે કે બહુ દેર ભાઈ, પણ ભગવદ વાર્તા નહીં ભાઈ. હવે સ્વરૂપનો વિચાર કરો કે નિકુંજના રસમાં, એ નિત્ય લીલાના રસમાં કેવો સ્વરૂપ બિરાજમાન છે. પેલો પરિશ્રમ વૈષ્ણવો આપણા માટે મહાપ્રભુજી એ કર્યો કે લીલા રસથી આપ અલગ થઈને વિચારે છે, ચિંતા કરે છે અત્યારના જીવોની, કે આ જીવોને ભગવત પ્રાપ્તિ કેમ કરાવી, આ જીવોને ઠાકોરજીના શરણ સુધી કેમ પહોંચાડવા, આ જીવોને ઠાકોરજીની સેવામાં પાછા પ્રવૃત્ત કેમ કરવા. આ મુખ્ય ચિંતાનો વિષય શ્રી મહાપ્રભુજીને હતો. આપને આજ્ઞા તો થઈ ગઈ કે દેવી જીવોનો ઉદ્ધાર કરવો છે, ફરી પાછા શરણે લેવા છે, ભાગવતના ગૂઢ અર્થને પ્રગટ કરવો છે, પ્રભુના અનુપમ અતુલ ઉત્તમ મહાત્મ્યને પ્રગટ કરવું છે, અદ્ભુત મહાત્મ્યને પ્રગટ કરવું છે. એટલે સર્વોત્તમજીમાં પણ જુઓ, મહાપ્રભુજી માટે શ્રી ગુસાઈજીએ એના મંગલાચરણમાં સ્વાસ્ય શબ્દ વાપર્યો છે. જો વિચારો, ત્યાં નામમાં બરોબર છે કૃષ્ણાસ્ય, આપણે કહ્યું આસ્ય એટલે મુખારવિંદ, કૃષ્ણના મુખારવિંદ રૂપ. જુઓ, ભગવદ્ ગીતામાં ભગવાને પોતાને પ્રાપ્ત કરવા માટે જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ, એ બધા 3 માર્ગો બતાવ્યા ને. હવે એ બધાને વ્યવહારમાં સમજવા માટે શું કરવું પડે, તો કે ભગવદ્ ગીતાને વ્યવહારમાં જો જાણવું હોય ને સમજવું હોય તો શ્રીમદ ભાગવતને ખોલવું પડે. ભાગવતજીના ચરિત્ર જુઓ, ભાગવતજી ભક્તિનું શાસ્ત્ર છે, ભક્ત ચરિત્રો જુઓ, ભગવાનની લીલા જુઓ, તો તમને સમજાય કે આમાં જ્ઞાની કોણ હતો, આમાં કર્મ માર્ગી કોણ હતો, આમાં ભક્ત કોણ હતો. એ બધું ભાગવત ખોલો તો તમને વ્યવહારમાં, પ્રેક્ટિકલમાં સમજાય કે હા, ભગવાને ગીતામાં તો આજ્ઞા કરી કે મને પ્રાપ્ત કરવા માટે આમ કર, આમ કર, આમ કર, પણ એ કેમ કરવું તો એને સમજવું હોય વ્યવહારમાં, તો એ આ પ્રસંગોથી, ભાગવતથી સમજાય. એમ 16 ગ્રંથ છે એ શ્રી મહાપ્રભુજી આપણી આચાર સંહિતા બતાવી આપણા માર્ગની, કે આ 16 ગ્રંથોના માધ્યમથી પુષ્ટિ માર્ગીએ પોતાના જીવન કેવું બનાવવું, શું કરવું, શું ન કરવું, એ બધું 16 ગ્રંથમાં સમજાવ્યું. અને એને સમજવા માટે, જેમ ગીતાજીને સમજવા માટે ભાગવત ખોલવું પડે, એમ 16 ગ્રંથને સમજવા માટે કે વ્યવહારમાં એને કેમ ઉપયોગ કરવો, આ બધી આજ્ઞાનો, આ બધા ગ્રંથોને
વ્યવહારમાં કેમ સમજવું, પ્રેક્ટિકલમાં કેમ સમજવું, તો એ સમજવા માટે મારા વાલા 84-252 પુસ્તક ઉઘાડવા પડે. ત્યારે ખોલો ત્યારે તમને સમજાય કે આવા બધા ચરિત્રો, ભગવત ચરિત્રોના દર્શન આપણે કરીએ તો આપણને આ બધી આજ્ઞા સમજાય કે જે 16 ગ્રંથોમાં આજ્ઞા કરી છે એ ભગવદીઓના ચરિત્રોના દર્શન કરો તો તમને સમજાશે કે આને વ્યવહારમાં કેમ લઈ આવવું. એવો કૃપાનો માર્ગ છે. આચાર્યો કૃપા કરે, ઠાકોરજી પોતે કૃપા કરે, ગિરિરાજજી કૃપા કરે, યમુનાજી કૃપા કરે. હું તો તમને એમ કહું કે કૃપા કરવાવાળા આપણે ક્યાં ઓછા છે. શ્રી મહાપ્રભુજી કૃપા કરે, ગુસાઈજી કૃપા કરે, સાત બાલક કૃપા કરે, હરિરાય મહાપ્રભુ કૃપા કરે, અત્યાર સુધીના વિદ્યમાન વલ્લભકુલ કૃપા કરે, ગિરિરાજજી કૃપા કરે, યમુનાજી કૃપા કરે. હવે આમાં કૃપા કરવામાં બાકી ક્યાં કોઈ રહ્યા? અષ્ટસખા કૃપા કરે, ભગવદીઓ કૃપા કરે, 84-252 કૃપા કરે. બસ ખાલી એ કૃપાને પાત્ર બનવું પડે. એ કૃપા પ્રાપ્ત કરવા માટે એમની સન્મુખ જવું પડે. તો ભગવદીઓથી તો ભગવાન સાવ સહેલા છે, સાવ નજીકમાં છે. એટલે ભગવદીઓનું પણ એટલું જ મહત્વ આપણે ત્યાં છે. અને એ બતાવનાર શ્રી ગોકુલેશ પ્રભુ છે, ગુસાઈજીના ચોથા લાલજી ગોકુલનાથજી. ત્યાં સુધી પુષ્ટિ માર્ગમાં હરિ અને ગુરુનું મહાત્મ્ય હતું. શ્રી ગોકુલનાથજીએ એમાં જોઈન્ટ કર્યું, એમાં ઉમેર્યું, એમાં એડ કર્યું. શું એડ કર્યું? તો કે ખાલી હરિ અને ગુરુ નહીં, પણ હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેય. ત્યારે પુષ્ટિ માર્ગ કમ્પ્લીટ થાય, ત્યારે પૂર્ણ થાય. ગોકુલેશ પ્રભુએ તો જોયું છે. નહીં તો ત્યાં સુધી આપણે હરિનું મહાત્મ્ય, ભગવાનનું મહાત્મ્ય જરૂર હતું આપણા માર્ગમાં, ગુરુનું મહાત્મ્ય હતું, પણ હરિ, ગુરુ અને વૈષ્ણવ એ ત્રણેયને જોડો ત્યારે પુષ્ટિ માર્ગ પૂર્ણ થયો કહેવાય, ત્યારે કમ્પ્લીટ થયો કહેવાય. એ વિચાર આપણને આપનાર શ્રી ગોકુલેશ પ્રભુ છે. એ 84-252 પ્રગટ કરનાર શ્રી ગોકુલેશ પ્રભુ છે. એ ભગવદીઓનું મહાત્મ્ય બતાવનાર શ્રી ગોકુલેશ પ્રભુ છે. અને ગોકુલનાથજી તો ત્યાં સુધી આજ્ઞા કરે છે કે આજે બધાને અપરાધ ને દોષની ને બહુ ચિંતા હોય ને, કે આપણે અપરાધ કરીએ એનું નિવારણ કેમ થાય, દોષ કરીએ એનું નિવારણ કેમ થાય. તો એના માટેનું આપણે બહુ સુંદર કે એ ભગવદીઓની 84 વૈષ્ણવની નામાવલી આપણે લખેલી છે. બહુ તમને અંદર ઉદ્વેગ થતો હોય કે બહુ અપરાધ થયા છે, કે દોષ થાય છે, તો શું કરવું, શું કરવું, ક્યાં જઈને નિવારણ કરવું, ક્યાં જઈને નિવારણ કરવું. તો આપ આજ્ઞા કરી છે કે આ મહાપ્રભુજી ગુસાઈજીના 84-252 વૈષ્ણવ છે ને, એના ચરિત્ર વાંચવા એ તો બહુ દૂરની વાત છે. ખાલી એક વખત બધાના નામ લઈ લ્યો ને તો તમારા દોષની નિવૃત્તિ થઈ જશે, તો તમારા અપરાધમાંથી તમે મુક્ત થઈ જશો. એ તાકાત આ ભગવદીઓની છે, એવી શક્તિ આ ભગવદીઓની. મોહે બલ હે દો ઠોર કો, એક હરિભક્તન કો और दूजो नंद किशोर को. जो ભગવાનને બીજા નંબરમાં નાખ, એ કમાલ છે પુષ્ટિ માર્ગ. પેલો હરિભક્તન કો, કે પેલું બળ મને કોનું છે? તો કે આ ભગવદીઓનું બળ મને પેલું છે. અને બીજું તો કે બીજો નંદ કિશોર, દૂજો નંદ કિશોર કો, કે ઠાકોરજીનું બળ બીજા નંબરે આવે છે, પેલા તો આને, કારણ કે એને આધીન છે પ્રભુ. ભગવદીય જેમ કેમ ભગવાન કરે એ આ માર્ગ છે. એવો માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. અને એ માર્ગ કેવી રીતે પ્રગટ થયો એની જ આ ગ્રંથ સાથેની ભૂમિકા છે. આ ગ્રંથ ઉપર 11 જેટલા મહાનુભાવોએ ટીકા કરેલી છે. શ્રી રઘુનાથ ચરણ, શ્રી હરિરાય મહાપ્રભુ, શ્રી ગોકુલેશ પ્રભુ. આપણે વિશેષ કરીને શ્રી ગોકુલનાથજીની ટીકાનું દર્શન કરશું, કારણ કે 11 વૈવૃત્તિ અને ટીકાઓ લેવી એ તો શક્ય નથી 3 દિવસમાં. પણ ગોકુલેશ પ્રભુએ જે આજ્ઞા કરી છે, શ્રી હરિરાય મહાપ્રભુના જે ભાવાત્મક ભાવ છે, એ મુખ્ય ભાવની ચર્ચા આ 3 દિવસ દરમિયાન જરૂર આપણે કરશું. યથાશક્તિ, યથામતિ પ્રયત્ન આપણે કરી શકીએ મનોરથ પૂર્ણ કરવો, તો એ યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા વલ્લભ આપ પોતે છે, એમના હાથમાં છે. પણ મનોરથ જરૂર રાખવા.